આખા ડિમોલેશનની અંદર ભાજપ નેતા અને વિવાદિત બિલ્ડર લાખાણીનું કનેક્શન છે એવી એક વાત સામે આવી છે। સુરતના વેડ રોડ વિસ્તારના ભૂતિયા ડિમોલેશનને આજે લગભગ 17 દિવસ થઈ ગયા અને રોજ પડેને કંઈક ને કંઈક નવી વાતો સામે આવતી જ હોય છે। હવે એક નવી અને ચોંકાવનારી વાત એ સામે આવી કે આખા ડિમોલેશનની અંદર ભાજપ નેતા અને વિવાદિત બિલ્ડર લાખાણીનું કનેક્શન છે એવી એક વાત સામે આવી છે। અને આ પહેલાં પણ આ બિલ્ડરે ભાજપ નેતાઓ સાથે મળીને ડિમોલેશન કરવાની કોશિશ કરેલી હતી એવા સીસીટીવી પણ સામે આવ્યા છે। સાથે વિનુ મોરડિયાને જે જિહાદી કહી રહ્યા છે એ મુકેશ ગુજરાતીનું પણ બિલ્ડર સાથેનું કનેક્શન સામે આવ્યું છે। એટલે મુકેશ ગુજરાતી, કાજલ હિન્દુસ્તાની, બિલ્ડર આ બધાના જે કનેક્શનો છે હવે જગ જાહેર થઈ ગયા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। 31 મેના દિવસે સુરતના વેડ રોડ પર આવેલા નાસિરનગરની અંદર જેસીબી ફરી વળ્યા અને લગભગ 100 ઘરો તોડી પાડવામાં આવ્યા અને આજે લગભગ 17 દિવસ થઈ ગયા, પરંતુ સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશન એમ નાગરાજન હજુ સુધી કોઈની સામે પગલાં નથી લીધા। એમણે એક કમિટી બનાવી છે, એનો રિપોર્ટ પણ હજુ જાહેર નથી થયો। પરંતુ એક ચોંકાવનારી વાત એ સામે આવી કે 31 મેના દિવસે જે ડિમોલેશન થયું એના પહેલાં 18 મેના દિવસે જેસીબીને લઈને આ સંજય લાખાણી અને 2 આર્કિટેક્ટ અને ભાજપ નેતા ડિમોલેશન સ્થળે પહોંચી ગયા હતા અને કયા કયા મકાનોને ડિમોલેશન કરવાનું છે એ હાથની આંગળીથી ઇશારો કરી રહ્યા હતા એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। હવે આ સીસીટીવી ફૂટેજની અંદર સંજય લાખાણી બિલ્ડર એના માણસો છે એટલું જ નહીં, પરંતુ ભાજપના નેતા જાકીર શાહ પણ આ વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે। આ ઉપરાંત 2 આર્કિટેક્ટ છે સંજય લાખાણી, એ પણ આ ડિમોલેશન સ્થળે સાથે દેખાઈ રહ્યા છે। એટલે બિલ્ડર લોબી, આર્કિટેક્ટ અને રાજકીય બળ ધરાવતા લોકોએ આ આખો ખેલ કર્યો છે એવું દેખાઈ રહ્યું છે। અને આ આખા ડિમોલેશનની અંદર સમગ્ર વિવાદમાં જેમણે ઘી હોમવાનું કામ કર્યું છે એ મુકેશ ગુજરાતીનો ગંદો ખેલ પણ સામે આવી ગયો છે। કારણ કે આ મુકેશ ગુજરાતીએ છેલ્લા કેટલાક સમયથી ફેસબુક ઉપર રીતસરનું એક વોર શરૂ કર્યું હતું અને એટલી બધી પોસ્ટ મૂકી હતી કે જેમાં વિનુ મોરડિયાને સીધા નિશાન બનાવવામાં આવ્યા હતા। આ મુકેશ ગુજરાતીએ ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાને કશું કહેવામાં કસર નહોતી છોડી, જિહાદી સુધી કહી દીધા હતા। અને હવે આ મુકેશ ગુજરાતીનું સંજય લાખાણી સાથેનું કનેક્શન પણ બહાર આવી ગયું છે। 2024ની એક તસવીર અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે, જેમાં આ મુકેશ ગુજરાતી વિવાદિત બિલ્ડર સંજય લાખાણીની સાથે એક સોફા પર આરામથી બેઠા છે અને એક પોસ્ટની અંદર આ જ મુકેશ ગુજરાતી સંજય લાખાણીને પોતાના ખાસ મિત્ર પણ ગણાવી રહ્યા છે। તો આનો મતલબ સીધો એ છે કે બિલ્ડર અને નેતાઓની સાઠગાંઠ છે એ જાહેર થઈ ગઈ છે અને મુકેશ ગુજરાતી અને કાજોલ હિન્દુસ્તાનીનું કનેક્શન પણ આની સામે બહાર થઈ ગયું છે। કારણ કે મુકેશ ગુજરાતીના ફેસબુક પેજ ઉપર કાજોલ હિન્દુસ્તાની ફ્રેન્ડ લિસ્ટમાં પણ છે। એટલે કાજોલ હિન્દુસ્તાનીને કોણે ચાવી ભરી છે એ વાત હવે સામે આવી છે। કારણ કે જે મુકેશ ગુજરાતી પોસ્ટમાં જે કહી રહ્યા છે એવી જ વાત કાજોલ હિન્દુસ્તાનીએ કરી હતી અને વિનુ મોરડિયાને જાણ્યા મૂક્યા વગર જિહાદી કરી અને સોશિયલ મીડિયા ગજવી નાખ્યો હતો। પરંતુ હવે કાજોલ હિન્દુસ્તાની, મુકેશ ગુજરાતી બધાની જ પોલ ખુલી ગઈ છે। પણ સવાલ એ ઊભો થાય છે કે જાકીર શાહ, મુકેશ ગુજરાતી એની પાછળ કોણ મોટું હાથ છે કે જે આટલું બિંદાસ રીતે બિલ્ડર સંજય લાખાણીને સપોર્ટ કરી રહ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।